આપણે લાસ્ટ લેક્ચરની અંદર દી કોસાઇનની ચર્ચા કરેલી હતી, બરાબર? અને વિભાજન સૂત્ર, દી કોસાઇનની વિભાજન સૂત્ર પર આધારિત દાખલો આપણે જોયા, બરાબર બેટા? હવે આપણે જોવું છે જે ચેપ્ટર છે આખું સદિશનું બીજગણિત, એમાં ખરેખર તમારે 3 પ્રોડક્ટ શીખવાના છે. તૃપ્તિ, ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણન, ક્રોસ પ્રોડક્ટ બહિર્ગુણન અને બોક્સ પ્રોડક્ટ એટલે કે પેટી ગુણન. આ 3 પ્રોડક્ટ વિશે આપણે જોવાનું છે. એમાં એક પછી એક થિયરી વાઇઝ આપણે લેશું. એમાં પહેલા વાત કરી ડોટ પ્રોડક્ટની. બહુ સરસ ટોપિકો છે અને આની ઉપર આધારિત ડિપેન્ડન્ટ આગળ પણ ચેપ્ટરોમાં ઘણો અભ્યાસ આનો આવશે. એમાં સદિશોનું અંતઃગુણન પહેલાં હું સમજાવી દઉં આખું. અંતઃગુણન, સદિશોનું અંતઃગુણન, અંતઃગુણન જેને કહેવાય ડોટ પ્રોડક્ટ. રેડી? ડોટ પ્રોડક્ટ. હવે છોકરાઓ કે બે સદિશ હોય, માની લો કે એ વેક્ટર સદિશ હું લઉં છું a1 i કેપ પ્લસ a2 j કેપ. બીજો સદિશ છે બી વેક્ટર b1 i કેપ પ્લસ b2 j કેપ બિલોંગ્સ ટુ r2. જો મેં R2 ના બે સદિશો લીધા છો. ડોટ પ્રોડક્ટ છે ને R2 અને R3 બંનેમાં શક્ય છે. બાકીના દરેકે દરેક પ્રોડક્ટ ઓનલી ફોર R3 માટે જ શક્ય છે. 3 ડાયમેન્શનમાં, 2 ડાયમેન્શનમાં ન આવે પાછું. એટલે R2 R3 બંનેમાં લાગુ પડશે. તો એ વેક્ટર ને બી વેક્ટર બિલોંગ્સ ટુ R2 હોય તો એ વેક્ટર અને બી વેક્ટરના અંતઃગુણનને ડોટ પ્રોડક્ટ એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટર વડે દર્શાવાય છે. એ વેક્ટરના યામ a1 i કેપ પ્લસ a2 j કેપ ડોટ બી વેક્ટરના યામ b1 i કેપ પ્લસ b2 j કેપ. હવે ડોટ પ્રોડક્ટ એકદમ સરળ છે. ડોટ પ્રોડક્ટ એટલે શું? તો કે એક્સિયામોની એક્સિયામ સાથે એક્સિયામનો ગુણાકાર. એટલે i કેપ સાથે એક્સિયામ છે, i કેપ સાથે એક્સિયામ એટલે a1 ઇન્ટુ b1, a1 b1 પ્લસ ym સાથે ym a2 b2, a2 b2 આ થશે. અને તમે જો ડોટ પ્રોડક્ટ એક વાસ્તવિક સંખ્યા જ મળશે. આ એક આન્સર, એક સંખ્યા છે, બરાબર? એટલે દાખલા કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું, જેમ કે ઉદાહરણ તરીકે સમજાવું કે ભાઈ આ એ વેક્ટરની આમ છે 2 i કેપ પ્લસ 3 j કેપ, બરાબર? બી વેક્ટર છે i કેપ અને 4 j કેપ. ચાલો તમને એમ કે એ વેક્ટર ડોટ બી વેક્ટર શું થતા? એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર એટલે કેટલા? તો 2 i કેપ પ્લસ 3 j કેપ ડોટ i કેપ માઇનસ 4 j કેપ. આમ તો એક્સિયમ સાથે એક્સિયમ લે 2 એકુ 2, ym સાથે ym 3 4 12 પણ માઇનસ થશે -10. જો વાસ્તવિક સંખ્યા છે. ડોટ પ્રોડક્ટ બેટા વાસ્તવિક સંખ્યા મળે છે. આ એક ગુણધર્મમાં આપણે લખશું કે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ શું મળે છે? એક વાસ્તવિક સંખ્યા. આવી રીતે R3 માં હોય તો પણ આ રીતે જ લખી શકાય છે, બરાબર છે? હવે એક વસ્તુ જો સમજો આની અંદર કે આ જે આન્સર છે તમને આ વસ્તુ જો આમ આપેલી હોય, જો આ એ વેક્ટરને આમ આપેલા હોય, જો આમ 2 3 છે ને, xm2 ym3. આ બી વેક્ટરના આમ શું હોય? 1 - 4. જૂની ટેક્સ્ટ બુકમાં આ રીતે પણ દાખલાઓ હતા જે અત્યારે હું ગણાવું છું. આ એનસીઆરટી છે. એનસીઆરટીમાં i કેપ j કેપ ને એવું લખેલું છે. જ્યારે જૂની ટેક્સ્ટ બુક ને જૂના સિલેબસમાં આવી રીતે યામ લખેલા છે. એ વેક્ટરની યામ 2 3 છે, બી વેક્ટરની યામ 1 - 4 છે. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર શોધો. તો એ વેક્ટર એટલે 2 3 ડોટ 1 - 4. ચલો ડોટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો. એક્સિયમ સાથે એક્સિયમ 2 એકુ 2, ym સાથે ym 3 ચોક -12, જવાબ -10. આ જૂની ટેક્સ્ટ બુકમાં છે. પ્રકાશકોમાં ટેક્સ્ટ બુકમાં તો અલગ અલગ સિસ્ટમ ગણીને લખવાની હોય છે, એટલે ખાસ ધ્યાન દે, બરાબર છે ગોપાલ? સમજાય કે 2 3 આમ છે, અહીંયા 1 - 4 બે ભાઈ એક જ સૂચવે છે. આ છે ને એ i કેપ j કેપ સ્થાન સદિશોના સ્વરૂપમાં આપેલું છે અને આમાં છે એ બિંદુના સ્વરૂપમાં તમને આપેલું છે. ડિફરન્સ કાંઈ છે નહીં. પણ ફોર્માલિટી આની શું છે? તો કે ઘટકના ગુણાકારનો સરવાળો. ઘટકના ગુણાકારનો સરવાળો અનુરૂપ ઘટકને એક્સિયમ સાથે એક્સિયમ જ પાયેલ, ym સાથે ym જ. ઓકે, નક્સ સમજાય બેટા? આ રીતે R3 માં હોય તો પણ આ જ સિસ્ટમ લાગે છે. માની લ્યો કે આ સદિશો છે, આ સદિશ હું R3 માં લઉં
બરાબર કે એક કે અમે અહીંયા વધારી દઉં A1 A2 પછી A3 લઉં બરાબર A3 માની લે કે હું આ A વેક્ટર છે A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ આ B1 વેક્ટર એ લઈ લો B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ બિલોંગ્સ ટુ R3 ચાલો મેં R3 ના બે ઘટકો લીધા R3 ના બે સદિશો લીધા તો એમની વચ્ચેનો ડોટ પ્રોડક્ટ A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ ડોટ B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ તો ડોટ પ્રોડક્ટમાં મેં શું સમજાવ્યું કે એના અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો ટીસા બોલજી અનુરૂપ ઘટક શું આવશે બરાબર A1 B1 ટીસાબેનને તો બરાબર સમજાઈ ગયું એક્સિયમ સાથે એક્સિયમ A1 B1 પ્લસ ચલો મીરા સરસ A2 B2 વાહ વાહ A2 B2 પ્લસ જેડીએમ શું છે A3 B3 આમ આ રીતનું સરસ છે ડોટ પ્રોડક્ટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો વારંવાર હું સમજાવું છું માની લો કે ફોર એક્ઝામ્પલ મારે તમને આનું આપવું હોય તો હું થિયરી લખાવીશ ત્યારે હમણાં એક્ઝામ્પલ પર તમને આપી દઈશ હવે એક થોડાક આના ગુણધર્મની આપણે ચર્ચા કરશું અને સાથે સાથે ગુણધર્મ પણ લખશું ચલો થોડુંક નોટ કરી નાખો લખી નાખજો તમે અહીંયા લખાવી દઉં હું તમને જો કે સદિશોનું અંતઃગુણન સદિશોનું અંતઃગુણન કૌંસમાં ડોટ પ્રોડક્ટ રેડી એને કહેવાય ડોટ પ્રોડક્ટ એટલે આમ તો આને આમ લખીએ આપણે ઇંગ્લિશમાં અંતઃગુણન એટલે થશે ડોટ પ્રોડક્ટ રેડી આમ હવે આ સદિશોનું અંતઃગુણન છે R2 અને R3 બંને સદિશોમાં લઈ શકાય છે એટલે પહેલા R2 માં પણ આપણે લખશું અને R3 માં લખશું શૂન્યેતર સદિશો A વેક્ટર A1 I કેપ પ્લસ A2 J કેપ તથા B વેક્ટર B1 I કેપ પ્લસ B2 J કેપ બિલોંગ્સ ટુ R2 માટે દ્વિપરિમાણના બે સદિશો લીધા બરાબર માટે A વેક્ટર ડોટ B વેક્ટરને A વેક્ટર અને B વેક્ટરનું અંતઃગુણન કહે છે શું નિશાની શું A વેક્ટર ડોટ B વેક્ટરને આ બે સદિશોનું શું કહેવાય તૃપ્તિ અંતઃગુણન બરાબર ચલો જી કેવી રીતે મેળવવામાં આવે છે તેથી A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર A વેક્ટરને આમ A1 I કેપ પ્લસ A2 J કેપ પછી ડોટ B વેક્ટરને આમ B1 I કેપ પ્લસ B2 J કેપ ચલો ડોટ પ્રોડક્ટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો I ના ઘટક સાથે I ના ઘટક એટલે A1 B1 પ્લસ વાયમ એટલે J કેપ A2 B2 રેડી આ રીતનું જો માની લો કે R3 માં હોય જો A વેક્ટર A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ તથા B વેક્ટર B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ બિલોંગ્સ ટુ R3 માની લો કે R3 ના બે ઘટકો હોય 3 ડાયમેન્શનના સદિશ હોય તો પણ સૂત્ર તો આનું આ જ ગોપાલ શું ઘટકના ગુણાકારનો સરવાળો માટે A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર A વેક્ટર એટલે A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ
ડોટ બી વેક્ટર b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ રેડી આમ થશે ચલો જી આનો પણ જો જી ગુણાકાર કરો એક્સએમ સાથે એક્સએમ એટલે આઈ કેપ છે એ એક્સએમ વાળા ઘટકો છે એટલે a1 b1 પ્લસ આ જે છે એ વાય આમ છે ને વાયએક્સની દિશામાંનો એકમ સદિશ છે એટલે a2 b2 પ્લસ પછી a3 b3 આમ છે ઓકે અને ડોટ પ્રોડક્ટ એક અદિશ સંખ્યા મળે ચોક્કસ સંખ્યા વાસ્તવિક મૂલ્ય મળે છે આ ખાસ ધ્યાન આપજો હવે ફોર એક્ઝામ્પલ તરીકે લખું જેમ કે એ વેક્ટરને અહીંયા હું લઉં છું 2i કેપ પ્લસ 3j કેપ તથા બી વેક્ટરને અહીંયા હું લઉં છું 4i કેપ પ્લસ 2j કેપ બિલોંગ્સ ટુ R2 માટે હલો દ્વિપરિમાણના બે સદિશો મેં લીધા છે તેથી એ વેક્ટર ડોટ બી વેક્ટર મેળવીએ આપણે તો 2i કેપ પ્લસ 3j કેપ ડોટ બી વેક્ટર 4i કેપ પ્લસ 2j કેપ શું થાય બોલો જી 2 4 8 બરાબર ને દિવ્યેશ પ્લસ 3 દુ 6 યાની કે 14 એક વાસ્તવિક સંખ્યા મળે છે આ ભૂલાય નહીં ખાસ મતલબ હું તમને એક R3 નું ઉદાહરણ આપી દઉં હે તથા એ વેક્ટરના અહીંયા માની લો કે આમ હોય 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ અને બી વેક્ટર પણ R3 નું એક લઈ લો i કેપ પ્લસ 4j કેપ માઇનસ 2k કેપ બિલોંગ્સ ટુ R3 માટે માની લો કે R3 ના બે મેં સદિશો લીધા હે એમાં શું ફેર પડશે ગોપાલ R3 ના સદિશો હશે તો એ ઘટકના ગુણાકારનો સરવાળો જ કરવાનો છે આપણે તો બરાબર કે નહીં તેથી એ વેક્ટર ડોટ બી વેક્ટર એ વેક્ટર ડોટ બી વેક્ટર એ વેક્ટર 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ ડોટ i કેપ પ્લસ 4j કેપ માઇનસ 2k કેપ રેડી ચલો જી આમાં પણ લખાવો જ મને તૃપ્તિ બોલ જી બરાબર 2 એકુ 2 સરસ 2 into 1 2 પછી જે વાળા માઇનસ 3 into 4 માઇનસ 12 અને 4 into 2 માઇનસ 8 બરાબર એટલે થશે માઇનસ 20 પ્લસ 2 એટલે માઇનસ 18 એ પણ એક વાસ્તવિક સંખ્યા જ મળે ડોટ પ્રોડક્ટ હંમેશા વાસ્તવિક સંખ્યાઓ છે આ મળશે ડોટ પ્રોડક્ટ આપણે સદિશોનો અંતર થોડોક આના ગુણધર્મની હું ચર્ચા કરી દઉં અને ગુણધર્મો શું છે બરાબર પહેલી વસ્તુ તો આપણે એ નોટ કર્યું આમાં પહેલી વાત શું નોટ કરી કે બે સદિશોનું ડોટ પ્રોડક્ટ છે ને એ વાસ્તવિક સંખ્યા છે કોઈ સદિશ છે નહીં આ ખાસ ધ્યાન આપજો તમે એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટર એ વાસ્તવિક સંખ્યા છે આ પહેલી વાત બીજી વાત હું કહું કે તમે બે સમાન સદિશોનું ડોટ પ્રોડક્ટ લ્યો ને તો એના માનનો સ્ક્વેર મળે જો થોડુંક સમજાવો આ એ વેક્ટરના આમ છે જે વસ્તુ હું તમને દ્વિપરિમાણમાં સમજાવું ને R2 માં એ જ વસ્તુ R3 ને લાગુ પડશે હો બરાબર એ વેક્ટર છે a1 i કેપ પ્લસ a2 j કેપ ચલો તમે મને આનું માન આપો આનું માન શું થાય મોડ એ વેક્ટર શું થાય અંડર રૂટની અંદર એના ઘટકના વર્ગોનો સરવાળો એટલે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર તેથી મોડ a સ્ક્વેર એ બાર સ્ક્વેર શું થાય તો a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર મળ્યું કે નહીં મોડ એ વેક્ટર સ્ક્વેર બરાબર હવે જોજો હવે એ વેક્ટર છે આ એ વેક્ટરનો એ વેક્ટર સાથે તમે ડોટ લ્યો એ વેક્ટર ડોટ એ વેક્ટર તો એ વેક્ટર છે a1 i કેપ પ્લસ a2 j કેપ ડોટ a1 i કેપ પ્લસ a2 j કેપ તો ડોટ પ્રોડક્ટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો શું થશે બોલો જી a1 i કેપ આ a1 i કેપ સાથે એટલે a1 સ્ક્વેર પ્લસ a2 j સાથે a2 સ્ક્વેર તો a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર એટલે શું છે જો નજર કરો મોડ એ વેક્ટર સ્ક્વેર છે કે નહીં તો મોડ એ વેક્ટર સ્ક્વેર ટૂંકમાં એક ગુણધર્મ મળ્યો આપણે એવો કે બે સમાન સદિશોનો ડોટ પ્રોડક્ટ છે ને માનના સ્ક્વેર જેટલો
સમજાણું? બરાબર કે નહીં? તો બીજો ગુણધર્મ શું આવશે કે એ વેક્ટર ડોટ એ વેક્ટર એ છે એના વેક્ટરનો સ્ક્વેર, બરાબર, એના માનનો સ્ક્વેર જેટલો છે. આ રીતનું છે. પછી આપણે વાત કરીએ કે ભાઈ સદીશોની અંદર ડોટ પ્રોડક્ટની અંદર ક્રમનું મહત્વ હોતું નથી. તમે એ વેક્ટર ડોટ બી વેક્ટર લ્યો કે બી વેક્ટર ડોટ એ વેક્ટર લ્યો, ચલો આ બી વેક્ટરને અહીંયા લખવામાં આવ્યો તો શું ફેર પડે? તો B1 A1 પ્લસ B2 A2 પ્લસ B3 A3 પડે. એમાં ક્રમનું કંઈ મહત્વ રહેતું નથી. 2 તેરી 6 કરો કે 3 દુ 6 કરો, બે એક જ સરખું થાય. એટલે નંબર 3 ની વાત કરીએ આપણે કે એ વેક્ટર ડોટ બી વેક્ટર હોય કે બી વેક્ટર ડોટ એ વેક્ટર હોય, એમાં ક્રમનું મહત્વ રહેતું નથી. પછી વિભાજનની વાત કરીએ નંબર 4 કે એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ સી વેક્ટર કોઈ સરવાળામાં હોય તો એક એકનું વિભાજન તમે કરી શકો છો. એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ એ વેક્ટર ડોટ સી વેક્ટર, આમ વિસ્તરણ થઈ એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ એ વેક્ટર ડોટ સી વેક્ટર. આ રીતે તમે વિસ્તરણ કરી શકો છો. નંબર 5 કે માની લો કે કોઈ સદિશ, કોઈ સંખ્યા, અદિશ કોઈ સંખ્યા એટલે લેમડા એ વેક્ટર પછી આમ ડોટ બી વેક્ટર લખેલું હોય તો તમે આને છે ને લેમડાને બહાર લઈ શકો છો અને આને આમ લખી શકાય છે લેમડા કૌંસમાં એ વેક્ટર ડોટ બી વેક્ટર. લેમડા એક સંખ્યા છે, કોન્સ્ટન્ટ, એક બિલોંગ્સ ટુ આર માંથી લીધેલી સંખ્યા છે. અને આ રીતે પણ લખી શકાય છે એ વેક્ટર ડોટ કૌંસમાં લેમડા બી વેક્ટર, કે લેમડા તો ભાઈ કોન્સ્ટન્ટ છે, એ તો ગમે તેને લખી શકાય છે. રેડી? આ એના ગુણધર્મ છે, જરા ખાસ ધ્યાન આપજો. આ ડોટ સદીશોનું અંતઃગુણન છે. સદીશોનું અંતઃગુણન શું? ફરીથી બે સદીશોનું અંતઃગુણન એટલે પાયલ એના ઘટકના ગુણાકારનો સરવાળો. બે સદીશોનું અંતઃગુણન એટલે ઘટકના ગુણાકારનો સરવાળો. ઓકે, તો એ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ બેમાં લાગુ પડે છે. બાકીના તો ફક્ત તમને ઓનલી ફોર 3 ડાયમેન્શનમાં જ R3 માં જ લાગુ પડશે. ક્રોસ પ્રોડક્ટ ને બોક્સ પ્રોડક્ટ એ R2 માં લાગુ પડશે. આ સદીશોનું છે અંતઃગુણન, બરાબર. ત્યાર પછી એક થિયરી આવે છે બે સદીશ વચ્ચેનો ખૂણો જોઈએ આપણે. બે સદીશ વચ્ચેનો ખૂણો, અને આમાં થોડાક વધારાના જે વસ્તુ તમારે લખવું હોય તો તમે આ પણ લખી શકો છો. નંબર 6 જરાક લખાવી દો. જો કે સમાન સદીશો હમણાં વાત કરી કે સમાન સદીશ હોય તો એના મોડનો સ્ક્વેર થાય. જો આઈ વેક્ટર ડોટ આઈ વેક્ટર લ્યો કે જે વેક્ટર ડોટ જે વેક્ટર લ્યો કે કે વેક્ટર ડોટ કે વેક્ટર લ્યો, બરાબર છે. આ બધેનો આન્સર તો 1 જ આવશે. શું આવશે? 1. જોઈ લેજો આઈ વેક્ટર એક સમજાવી દો. આઈ વેક્ટર ખાલી જો આઈ વેક્ટર ની આમ શું હોય 1 0 0, પાછો એનો જ એની સાથે ડોટ આઈ વેક્ટર 1 0 0. શું થશે બધું 1 × 1 1 પ્લસ 0 × 0 પ્લસ 0 × 0, એટલે આન્સર તો 1 જ આવશે. સમાન સદીશોનો ડોટ તો એના મોડનો સ્ક્વેર છે. આઈ વેક્ટર ડોટ આઈ વેક્ટર, આઈ વેક્ટરના માનનો સ્ક્વેર. આઈ વેક્ટરનું માન 1 થાય ને, એકમ સદીશ છે, એનો વર્ગ એ 1 થાય. પણ આ રીતનું હોય તો જોજો આઈ વેક્ટર છે એનો જે વેક્ટર સાથે ડોટ લીધો હોય તો આઈ વેક્ટર ડોટ જે વેક્ટર, આઈ કેપ ડોટ જે કેપ. આઈ કેપ શું છે 1 0 0 ડોટ જે કેપ એટલે 0 1 0. તો શું થયું 1 એને ગુણ્યા 0, જો 0 x એમ y એમ 0 ગુણ્યા 1 0 0 × 0 वो भी 0. આન્સર શું આવશે 0. ટૂંકમાં આઈ જે 0 થશે. બીજો પોઈન્ટ આમે લખી શકું તથા આઈ કેપ ડોટ જે કેપ હોય કે જે કેપ ડોટ કે કેપ હોય કે કેપ ડોટ આઈ કેપ હોય, એનો આન્સર શું થશે 0. તો અહીંથી એક વસ્તુ તમને જાણવા મળી બેટા. જો આઈ જે અને કે શું છે? અક્ષોની દિશાના એકમ સદીશો છે. રેડી ને? એટલે અક્ષો તો પરસ્પર લંબ હોય, તો કે બે સદીશો લંબ હોવા માટેની શરત એક નક્કી થઈ જાય 0. એનો હમણાં અભ્યાસ હું તમને કરાવીશ, બરાબર છે. એક વસ્તુ જાણી શકાય કે બે સદીશો પરસ્પર લંબ હોય, આમ બે સદીશો લંબ હોય, બરાબર. આ એક સદીશ છે, આ એને લંબ છે. આ બે સદીશો લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 થાય. જેનો ડોટ પ્રોડક્ટ 0 થાય ને એ સદીશો પરસ્પર લંબ છે એમ કહી શકે, બરાબર. આ વસ્તુ તમે નોંધ કરી નાખજો. આટલી વસ્તુ આ નોટ કરજો થિયરીના રૂપમાં, બરાબર છે. ખાસ ભૂલાય નહીં. સદીશોનું શું છે? અંતઃગુણન. હવે સમજાવું છું સદીશો વચ્ચેનો ખૂણો, બરાબર. આ તમે નોંધ કરી નાખજો. ચલો નેક્સ્ટ આપણે ટોપિક લઈ બે સદીશ વચ્ચેનો ખૂણો. બે સદીશ વચ્ચેનો ખૂણો છે એ 0 થી π ની અંદર હોઈ શકે છે. લઘુકોણ પણ હોઈ શકે છે અને ગુણકોણ પણ હોઈ શકે છે.
તો એની જરાક આપણે વાત કરવી છે અને પછી એ બધા ઉપર આધારિત આપણે દાખલાઓની જરાક ચર્ચા કરો. સરસ ટોપિક છે બધા અને નાના નાના દાખલાઓ પણ એના સરસ છે. એનો અભ્યાસ આપણે હમણાં કરશું. બરાબર, થોડીક એક બે થિયરી લઈ લઈ, બે સદીશ વચ્ચેના ખૂણાની પણ વાત કરી દઈએ આપણે. ત્યારબાદ એના ગુણધર્મો લઈ લઈ અને પ્રક્ષેપ એક નાની થિયરી છે એની પણ આપણે ચર્ચા કરશું. જો હવે આવશે બે સદીશ વચ્ચેનો ખૂણો. બે શૂન્યતર સદીશો છે એ વેક્ટર અને બી વેક્ટર જ આપણે તમે લઈએ છીએ અત્યારે. બે શૂન્યતર સદીશો એ વેક્ટર અને બી વેક્ટર, બે શૂન્યતર સદીશો એ વેક્ટર a1 i કેપ પ્લસ a2 j કેપ એ R2 માં હોય કે R3 માં હોય, બેમાં લાગુ પડે છે. અથવા તો ખાલી આપણે આ લખવાની જરૂર નથી, સીધું લખશું એ વેક્ટર તથા બી વેક્ટર વચ્ચેનો ખૂણો આલ્ફા. આલ્ફાની વેલ્યુ શું? તો 0 લેસ દેન ઇક્વલ ટુ આલ્ફા લેસ દેન ઇક્વલ ટુ પાઈ. 0 ને પાઈની વચ્ચે હોય તો સૂત્ર છે કોસ આલ્ફા બરાબર ઉપર આનો ડોટ એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં એનો મોડ, મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. આ સૂત્ર છે. ચલો, બે સદીશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શું થયું? તૃપ્તિ. કોસ આલ્ફા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. સમજાય ગોપાલ? રેડી? બે સદીશો વચ્ચેનો ખૂણાનું સૂત્ર ડોટના છેદમાં મોડ યાદ રાખવાનું, ડોટ બાય મોડ. ડોટ તો હમણાં સમજાયું, બે સદીશ વચ્ચેનું ડોટ પ્રોડક્ટ તો આપણે મળી ગયા. હવે તમે એક વસ્તુ વિચારો, જો માની લો કે આલ્ફા 0 હોય તો કોસ 0 ની કિંમત 1 થાય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર બની જાય, આમ ગુણાઈ જાય. તો આલ્ફા બરાબર જરાક વિશિષ્ટ કિસ્સા લખી દઉં. વિશિષ્ટ કિસ્સાઓ, વિશિષ્ટ કિસ્સાઓ. રેડી? શું? તો પહેલી વાત કે જો આલ્ફા બરાબર 0 તો ઇમ્પ્લાઇઝ તો શું થાય? તો આલ્ફા બરાબર 0 તો કોસ 0 શું થાય બેટા? 1. આ 1 થાય એટલે આ ગુણાઈ જાય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર થાય મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર, આમ થાય. રેડી? ટૂંકમાં આલ્ફા બરાબર 0 એટલે સમરેખ સદીશો થાય અને આ બે સમાન હોય તો એના મોડના સ્ક્વેર જેટલો થઈ જાય કે નહીં? એટલે કે એ વેક્ટર ડોટ એ વેક્ટર હોય, માની લ્યો આ બે સમાન હોય તો મોડ એ વેક્ટરનો સ્ક્વેર થાય. આમ તો હમણાં જ સમજાયું હતું ગુણધર્મ મેં તમને. નંબર 2 કે જો આલ્ફા બરાબર માની લો પાઈ હોય, પાઈ તો કોસ પાઈની કિંમત શું થાય? તૃપ્તિ બરાબર -1. સરસ. કોસ પાઈ -1 થાય તો -1 થાય તો શું થાય? અહીંયા ગુણાઈ જાય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર માઇનસ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર થાય. રેડી ને? અહીંયા નિશાની -1 આવે ને, આ ગુણાઈએ ને, બીજું તો શું બને અહીંયા? એટલે કે આમાં આમ કહી શકાય આપણે. એટલે કે માની લો કે આ બે સમાન લીધા મેં તો એ વેક્ટર ડોટ એ વેક્ટર જો પાઈ હોય તો માઇનસ મોડ એ વેક્ટર સ્ક્વેર. આલ્ફા પાઈ હોય તો આની અંદર વાત કરું તો માઇનસ આવે, આલ્ફા 0 હોય તો પ્લસ. અને થર્ડ જે ખાસ નાના નાના દાખલાઓમાં એમસીક્યુમાં ઉપયોગી, માની લો કે આલ્ફાની કિંમત π/2 હોય તો π/2 90 અંશનો ખૂણો હોય તો શું થાય? તો કોસ π/2 0 થાય. આ 0 થાય આ તો ગુણાઈ જાય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર શું થાય? 0. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર શું થાય? 0. ખાસ આ એક ખાસ અગત્યની એટલે કે અને નીચે લખી દઉં છું, અને નીચે એટલે કે બે સદીશો પરસ્પર લંબ હોવા માટેની શરત. બે સદીશો પરસ્પર લંબ હોવા માટેની શરત શું? બે સદીશો પરસ્પર લંબ ક્યારે હોઈ શકે? તૃપ્તિ એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો. બરાબર ને દિવ્યેશ? બે સદીશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય π/2 તો એ બે પરસ્પર લંબ છે. અને બે પરસ્પર લંબ સદીશો હોય તો એની શરત શું?
તો કે ડોટ પ્રોડક્ટ શું થાય? 0. આ નાના નાના MCQ ગણવામાં તમને ખાસ કામ આવશે. હા બેટા, નક્ષ સમજાય? બે સદીશો પરસ્પર લંબ હોવા માટેની શરત શું? તો કે A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર 0. એનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0 થાય. ખાસ તમે ધ્યાન આપજો. આ બે સદીશ વચ્ચેના ખૂણાની વાત કરતી હતી. હું લખું છું પ્રક્ષેપ. પ્રક્ષેપ મીન્સ પ્રોજેક્શન, જેને કહેવાય પ્રક્ષેપ એટલે પડછાયો, કે કોઈ એક રેખા છે આની ઉપર કોઈ સદીશ AB સદીશ છે, બરાબર, એનો આપણે પ્રોજેક્શન અહીંયા લેવો છે, પ્રોજેક્શન. તો એ પ્રોજેક્શન શું હોઈ શકે એની જરાક વાત કરીએ આપણે, બરાબર. તો કે શૂન્યતર સદીશો A વેક્ટર અને B વેક્ટર માટે A વેક્ટરનો B વેક્ટર પરનો પ્રક્ષેપ, A વેક્ટરનો B વેક્ટર પરનો પ્રક્ષેપ, બરાબર. જો કોના પરનો પ્રક્ષેપ હું લઉં છું? B વેક્ટર પરનો પ્રક્ષેપ. તો જેના પરનો પ્રક્ષેપ હોય ને એનું માન છેદમાં હોય, એટલે A વેક્ટર ડોટ B વેક્ટર છેદમાં મોડ B વેક્ટર. આમ A વેક્ટરનો B વેક્ટરનો પ્રક્ષેપ શું છે? ઉપર ડોટ છેદમાં જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન છેદમાં. પ્રક્ષેપમાં તો બહુ ખાસ એટલું બધું નથી, MCQ અથવા તો નાના એવા દાખલાઓ આવી શકે. સૂત્ર યાદ રાખજો, A વેક્ટરનો B વેક્ટર પરનો પ્રક્ષેપ શું? ડોટના છેદમાં મોડ. જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન છેદમાં આવશે. રેડી? આટલા આ છે થિયરી, નાની નાની ટોપિક. આની ઉપર આધારિત દાખલાઓ આપણે થોડાક જોઈએ. સ્વાધ્યાય આવશે આપણે 10.3, બરાબર. તો સ્વાધ્યાય 10.3 આ જરાક નોટ કરી નાખજો તમે બધું. ફરીથી થોડુંક સમજાવી દઉં છું. જો બે સદીશ વચ્ચેનો ખૂણો શું છે કે A વેક્ટર ને B વેક્ટર બે સદીશો હોય, એના વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય, આલ્ફાનું મૂલ્ય 0 અને પાઈની વચ્ચે હોઈ શકે ને. ખૂણાની પૂર્વધારણા જ હતી ભાઈ, ધોરણ 8, 9, 10માં આવતું, બરાબર. ખૂણાની પૂર્વધારણા શું? કે દરેક ખૂણાનું મૂલ્ય 0 અને 180 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. તો કોસ આલ્ફા બરાબર A વેક્ટર ડોટ B વેક્ટર છેદમાં મોડ A વેક્ટર મોડ B વેક્ટર, બરાબર. ડોટના છેદમાં એનું માન મોડ. આ વિશિષ્ટ કિસ્સા છે કે ભાઈ તમે જોઈ શકો કે આલ્ફાની કિંમત જો 0 હોય તો A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર મોડ A વેક્ટર મોડ B વેક્ટર થાય, અને એમાંય બે સમાન હોય તો એના માન સ્ક્વેર થાય, પાય હોય તો માઇનસ થાય. અને ખાસ વસ્તુ બરાબર છે પાયલ, જો π/2 હોય તો બે સદીશો પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. એટલે બે સદીશો લંબ હોવાની શરત શું? ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ પ્રોડક્ટ 0 થાય તો જ ખૂણો 90 ડિગ્રી બને. ખાસ ધ્યાન આપજો. પછી પ્રક્ષેપ, કે શૂન્યતર સદીશો A વેક્ટર ને B વેક્ટર માટે A વેક્ટરનો B વેક્ટર પરનો પ્રક્ષેપ શું? તો જેના પરનો પ્રક્ષેપ હોય ને એનું માન છેદમાં હોય, A વેક્ટર ડોટ B વેક્ટર છેદમાં મોડ B વેક્ટર. આ નોટ કરી નાખજો બધાય થિયરી, બરાબર. આની ઉપર આધારિત આપણે દાખલાઓની હવે ચર્ચાઓ કરીએ. ચાલો, તો સ્વાધ્યાય આવશે 10.3. રેડી? એની આપણે વાત કરીએ. જુઓ જી જરાક. ની અંદર દાખલા નંબર 1 જોઈએ આપણે. જો સ્વાધ્યાય 10.3. રેડી? મુખ્ય દાખલો પહેલો. બે સદીશોના માન અનુક્રમે √3 અને 2 છે હોય તથા માન આપેલા છે √3 અને 2 હોય તથા A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર √6 આપેલ હોય તો તે સદીશો વચ્ચેનો ખૂણો શોધો. વચ્ચેનો ખૂણો શોધો. બે સદીશ વચ્ચેના ખૂણાનું સૂત્ર આમાં આવે. બે સદીશ વચ્ચેના ખૂણાનું સૂત્ર કોસ આલ્ફા શું છે? તૃપ્તિ? ડોટના છેદમાં મોડ. સરસ. A વેક્ટર ડોટ B વેક્ટર છેદમાં મોડ A વેક્ટર મોડ B વેક્ટર. બરાબર દિવ્યેશ? રેડી. તો એના માટે ડોટ અને આપણે એનું માન આપેલું હોવું જોઈએ.
તો અહીં છે જો બે સદીશોના માન, એકનું માન √3 ને એકનું માન 2 છે. અહીં માની લો કે બે સદીશોને હું એ વેક્ટર ને બી વેક્ટર કહું, તો પહેલા સદીશ એ વેક્ટરનું માન છે √3 તથા બીજો સદીશને બી વેક્ટર કહું તો એનું માન મને આપેલું છે 2 આપેલું છે. રેડી? પહેલા સદીશનું માન કેટલું આપ્યું છે? √3. બીજા સદીશનું બી વેક્ટર કહું છું મીરા, બરાબર, એનું માન મને આપેલું 2 તથા એ બંનેના વચ્ચેનું જો આપેલા છે એ વેક્ટર ડોટ બી વેક્ટર, બેયનો ડોટ પ્રોડક્ટ કેટલો આપ્યો છે? √6 અને એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર કેટલા છે? √6. તો બે સદીશ વચ્ચેનો ખૂણો શોધો. તો સૂત્ર હવે કોની વાર છે ભાઈ? બોલો બોલો. કોસ આલ્ફા. સૂત્ર છે એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. રેડી? સૂત્રનો ઉપયોગ કર્યો, ડોટના છેદમાં મોડ. ચલો એ વેક્ટર ડોટ બી વેક્ટર √6 છેદમાં એ વેક્ટરનું માન √3 ઇન્ટુ બી વેક્ટરનું માન 2. તો √6 એમાંથી √3 કેન્સલ કરી નાખું એટલે √6 ઇન્ટુ √3 √3 ઇન્ટુ √2 એટલે √2/2 એટલે આમ તો 1/√2 આવશે, બરાબર ને? એ તો ખ્યાલ આવે ને? હે, તો કોસ આલ્ફા 1/√2 હોય તો આલ્ફા બરાબર શું હોઈ શકે? π/4. હે, 1/√2 ક્યાં બને કોસ? તૃપ્તિ π/4 આગળ, બરાબર ને? સરસ. બે સદીશ વચ્ચેનો ખૂણો શું છે? π/4. નેક્સ્ટ એક્ઝામ્પલ છે નંબર 2. નંબર 2 છે સદીશો i કેપ -2j કેપ + 3k કેપ અને 3i -2j + k કેપ વચ્ચેનો ખૂણો શોધો. રેડી? અહીંયા પણ તમને શું કહેવામાં આવ્યું છે? બે સદીશ વચ્ચેનો ખૂણો. બે સદીશ વચ્ચેના ખૂણાનું સૂત્ર છે ડોટના છેદમાં મોડ. આને માની લો કે આને આપણે એ વેક્ટર કહી દઈએ. એ વેક્ટર, બરાબર? ધારો કે એ વેક્ટર તમને આપેલા છે i કેપ -2j કેપ + 3k કેપ. આને આપણે બી વેક્ટર નામ આપીએ તથા બી વેક્ટર કઈ 3i કેપ -2j + k. હવે તમારે ખબર છે તમારે ખૂણો મેળવવા માટે ડોટની તો જરૂર છે જ, તો સાઈડમાં પહેલા ડોટ મેળવી લેવાનો. જો ડોટ મેળવવાથી શું ફાયદો થાય? મતલબ બે સદીશનો ડોટ 0 આવી જાય તો બંને વચ્ચેનો ખૂણો શું ડિક્લેર થઈ જાય ગોપાલ? બરાબર, π/2. હે, સરસ છે. એટલે ડોટ પ્રોડક્ટ મેળવો ને એટલે તમારે બે વાત થાય. ડોટ પ્રોડક્ટ જો 0 આવી જાય તો કાંઈ સૂત્ર લગાડવાનું રહે નહીં કે કહી શકાય કે આ બે સદીશો પરસ્પર લંબ છે અને બે સદીશો પરસ્પર લંબ હોવાની શરત છે એ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો સરળતાથી કહી શકાય કે નહીં? તો આપણા માટે એકદમ ઈઝી થઈ જાય. એટલે પહેલાં ડોટ જ મેળવીએ આપણે. ઓમે દાખલો ગણવા માટે ડોટની તો જરૂર છે કે નહીં? બરાબર કે નહીં કેવિન? બરાબર છે. તો હવે પહેલાં ડોટ જ મેળવી લો. હવે એ વેક્ટર ડોટ બી વેક્ટર. શા માટે હું ડોટ મેળવું છું? ફરીથી વાત કરું છું કે ડોટ તમે મેળવો ને જો શૂન્ય થઈ જાય તો સરળતાથી કહીએ કે ખૂણો π/2 છે, નહીં તો ડોટની જરૂર તો છે જ આપણે. રેડી? તો એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર i કેપ -2j કેપ + 3k કેપ ડોટ 3i -2j + k કેપ. ચલો ડોટ એટલે 3 × 3 પછી -+4 અને 3 × 3. રેડી? કેટલા છે? 3 ને 3 6 ને 4 10. ચાલો, એ તો 0 નથી એટલે લંબ નથી. 0 થઈ ગયો તો ચિંતા ન રહેતા આપણે. હવે સૂત્ર કોસ આલ્ફા બરાબર કોસ આલ્ફા, બે સદીશ વચ્ચેનો ખૂણો કોસ આલ્ફા. સૂત્ર શું છે? એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. ચલો એ વેક્ટર ડોટ બી વેક્ટર કેટલા મળે? 10. મોડ એ વેક્ટર અંડરરૂટમાં 1 4 9 વર્ગમૂળ થાય ને 1 + 9. ચાલો આનું માન 9 2 નો વર્ગ 4 + 1 9 + 4 + 1 એટલે જો આમ તો જો 9 ને 1 10 ને 4 14 √14 આ પણ √14 એટલે 10/14 કરી નાખું છું એટલે 5 10 આલ્ફા બરાબર થાય cos ઇન્વર્સ 5/7. રેડી? cos ઇન્વર્સ 5/7. નંબર 3 ની વાત કરીએ, જરાક આગળ વધીએ. નંબર 3 માં શું છે
કે આ સદિશ પરનો પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ મેળવવાનો. પ્રક્ષેપ તો હમણાં મેં તમને સમજાવ્યું. એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ શું છે? ઉપર ડોટ છેદમાં જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન તમારે છેદમાં લેવાનું છે. બરાબર છે? અહીંયા રકમ છે નંબર 2, 3 નંબર સદિશ I - J નો સદિશ I + J પરનો પ્રક્ષેપ શોધો. આના પરનો તમારે પ્રક્ષેપ મેળવવાનો છે. તો પહેલા સદિશને આપણે એ વેક્ટર કહી, બીજા સદિશને આપણે શું કહી દઈએ? બી વેક્ટર. ધારો કે એ વેક્ટર I - J તથા આ બી વેક્ટર કીધું I + J બી વેક્ટર. રેડી? આ એ વેક્ટર ને એ બી વેક્ટર છે. હવે આપણે પ્રક્ષેપ લેવાનું. જો આના આ પહેલા સદિશનો આના પરનો પ્રક્ષેપ ને એટલે આમ બન્યું ને એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. આને આપણે શું આપ્યું? એ વેક્ટર. એટલે એ વેક્ટરનો આને નામ શું આપ્યું? બી વેક્ટર. એ વેક્ટરનો સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ. એટલે ખબર છે બેનો ડોટ લેવો પડશે. એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. સૂત્ર શું છે? ઉપર ડોટ છેદમાં એનું માન. તો એ વેક્ટર શું થાય? એ વેક્ટર I - J ડોટ I + J છેદમાં ચલો બી વેક્ટરનું માન આનું માનો અંડરરૂટની અંદર 1 + 1 અંશમાં I × I 1 × 1 J × J એ પણ -1 છેદમાં √2 મળી ગયું 0. પ્રક્ષેપ શું? 0. ટૂંકમાં બે સદિશો છે ને લંબ હશે. બે સદિશો લંબ હોય ને તો એના પરનો પ્રક્ષેપ શૂન્ય સદિશ જ મળે. શૂન્ય મળે. બરાબર? કે મળે તમને નહીં. ચલો આગળ વધીએ. નંબર છે 4. એમાં પણ એમાં છે એક સદિશ આપેલ છે. એ સદિશ છે એનો બીજા સદિશ પરનો તમારે શું શોધવાનું? પ્રક્ષેપ. એટલે પહેલા સદિશનું નામ એ વેક્ટર આપશું, બીજા સદિશનું નામ આપણે શું આપશું? બી વેક્ટર. બરાબર? એટલે એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ થઈ જશે. ચાલો જી નંબર 4 સદિશ આપ્યું છે I કેપ પ્લસ 3J કેપ પ્લસ 7K કેપ નો 7I - J પ્લસ K કેપ પરનો પ્રક્ષેપ શોધો. રેડી? પહેલાના નામ આપણે એ વેક્ટર, બીજાનું નામ શું? આપણે બી વેક્ટર. એટલે એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ મેળવવાનો છે. ધારો કે આને નામ આપણે એ વેક્ટર I 3J પ્લસ 7K તથા બીજાના નામ આપણે બી વેક્ટર 7I - J પ્લસ 8K. રેડી? પ્રશ્ન તો આમ બન્યો ને આ એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ જ થયો ને. આને નામ આપણે એ વેક્ટર આપ્યું છે, આને નામ બી વેક્ટર આપ્યું છે. તૃપ્તિ. બરાબર? સૂત્ર તો એકદમ ઈઝી. ડોટ છેદમાં જેના પરનો પ્રક્ષેપ છે એનું માન. રેડી? એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. બોલો જી સૂત્ર. એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મૂળમાં બી વેક્ટર થશે. એ વેક્ટર એટલે I 3 7 છે I કેપ પ્લસ 3J પ્લસ 7K ડોટ બી વેક્ટર એટલે 7I - J પ્લસ 8K. બી વેક્ટરનું માન બેટા, બી વેક્ટરનું માન અંડરરૂટની અંદર 49 પ્લસ 1 પ્લસ 64 49 પ્લસ 1 પ્લસ 64. રેડી? બી વેક્ટરનું માન શું થશે અંશમાં? I × 7I 7 3 × -1 -3 7 × 8 પ્લસ 56 બાય અંડરરૂટમાં
50 ને 110 ને 114 √114 એટલે અંશમાં થશે 50 ને 7 57 50 માં 53 ને 7 60 બરાબર ને 63 માંથી 60 છેદમાં 114 વર્ગમૂળ આપણે જોવા જઈએ તો કેટલું નીકળશે 114 ને 4 વડે ભાંગીએ તો 4 દુ 8 બરાબર અને કેટલા વચ્ચે 34 નહીં થાય 3 વડે ભાંગીએ તો 3 તેરી 9 3 તેરી 9 4 વડે ભાંગીએ તો 4 દુ 8 ને નહીં એટલે √114 જ રાખવાની ભાઈ આ થશે એટલે 60 ના છેદમાં √114 ચલો એના પછી જોઈએ તો નંબર 5 છે નંબર 5 છે દર્શાવો કે આ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ છે ને એ એકમ સદિશ છે એટલે એકમ સદિશ કોને કહેવાય તો કે જે સદિશનું માન 1 એકમ હોય તેને શું કહેવાય એકમ સદિશ પછી આગળ શું કીધું છે કે વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે એકદમ ઈજી વસ્તુ લંબ ક્યારે હોય કે એનો ડોટ પ્રોડક્ટ શું થવો જોઈએ 0 બે સદિશો લંબ હોવાની શરત શું કીધી છે એનો ડોટ 0 રેડી તો આગળ વધીએ જો જરાક પ્રશ્ન કંઈક આમ રીતનો છે નંબર 5 થોડોક દાખલો લખવાની દ્રષ્ટિએ મોટો દાખલો છે દર્શાવો કે નીચે આપેલ ત્રણ સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે એકમ સદિશ કોને કહેવાય ભાઈ જે સદિશનું માન 1 એકમ હોય એવું એટલે આપણે તો આ બધાનું માન 1 એકમ સાબિત કરવાનું છે પહેલા આપ્યો છો 1/7 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ આ પહેલો સદિશ છે બીજો તમને આપ્યો છે 1/7 3i માઇનસ 6j પ્લસ 2k અને ત્રીજો સદિશ છે 1/7 6i પ્લસ 2j માઇનસ 3k પછી કીધું છે વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે આ સદિશો પરસ્પર લંબ છે આ પણ સાબિત કરવાનું છે પહેલા તો એવું સાબિત કરવાનું કે ત્રણેય એકમ સદિશ છે એકમ સદિશ કોને કહેવાય જે સદિશનું માન 1 એકમ હોય અને વળી પાછા પરસ્પર લંબ પણ છે એવું સાબિત કરવું લંબ કોને કહેવાય કે જેનો ડોટ પ્રોડક્ટ શું થાય 0 સમજાયું હતું ને હમણાં બરાબર તો પહેલા તો માની લ્યો કેવું નામ આપ્યું ધારો કે આને આપણે A કહી અને B અને C કહી દઈએ ધારો કે A વેક્ટર 1/7 તો કોન્સ્ટન્ટ છે ભાઈ એને બહાર રાખવાની જરૂર છે કારણ વગરના અંદર અંશમાં ગુણશો ને અંદર ગુણશો તો અપૂર્ણાંક આવશે આમ છે બી વેક્ટર 1/7 3i માઇનસ 6j પ્લસ 2k સી વેક્ટર 1/7 6i પ્લસ 2j માઇનસ 3k આમ છે પહેલા સાબિત કરો કે એકમ સદિશ છે એકમ સદિશ કોને કહેવાય જેનું માન 1 એકમ હોય તો પહેલા લઈએ હવે એ વેક્ટરનું માન હાવ સિમ્પલ છે ભાઈ આ એ વેક્ટરનું માન તો 1/7 છે એમ જ રાખો ઓલા અંડર રૂટની અંદર 4 પ્લસ 9 પ્લસ 36 કેટલા થશે 36 4 40 49 એનું વર્ગમૂળ 7/7 ઇક્વલ 1 રેડી મોડ બી વેક્ટર એમાં પણ એ રીતે જ આવશે 1/7 કે વર્ગોનો સરવાળો તો પ્લસ જ થવાનો ધન જ ગોપાલ 9 પ્લસ 36 પ્લસ 4 9 પ્લસ 36 પ્લસ 4 એ પણ 7/7 ઇક્વલ પણ 1 રેડી મોડ સી વેક્ટર 1/7 અંડર રૂટની અંદર 36 પ્લસ 4 પ્લસ 9 ઇક્વલ 7/7 ઇક્વલ 1 રેડી આમ ત્રણેય સદિશો છે
નું માન તો કેટલું થઈ ગયું? 1 એકમ. જોઈ શકો છો તમે. એનો અર્થ એમ કે પહેલી વાત તો થઈ ગઈ ને, 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે એમ સાબિત કરો. તેથી સદિશો એકમ સદિશ છે જે સાબિત થાય છે. તેથી આપેલ સદિશો એકમ સદિશ છે. હાલો, આ તો સાબિત થઈ ગયું. હવે પછી શું કીધું છે? વળી સાબિત કર્યું કે પરસ્પર લંબ છે. વળી આ બે આનો બધાનો ડોટ છે 0 થવો જોઈએ. હવે આપણે એ વેક્ટર ડોટ બી વેક્ટર લઈ લઈએ. જોઈએ એનો ડોટ 0 થાય તો એ પરસ્પર લંબ છે. એ વેક્ટર એટલે 1/7 2i પ્લસ 3j પ્લસ 6k ડોટ 1/7 3i માઇનસ 6j પ્લસ 2k. હમણાં મેં સમજાવ્યું ભાઈ, આ કેમ હમણાં ગુણધર્મ લખ્યો છે તમને યાદ છે? આ લેમડા એ વેક્ટર ડોટ બી વેક્ટર. તો આ લેમડા સંખ્યા છે ને બહાર તમે લઈ શકો અને અંદર આ બેનો ડોટ લઈ શકો. રેડી? આમ. અને આને આમે કહે એ વેક્ટર ડોટ લેમડા અંદર આપી શકીએ, અંદર હોય તો બહાર લઈ શકાય, ગમે લઈ શકાય. કોન્સ્ટન્ટ કિંમત બહાર જ હંમેશા આવે. તમને વિકલનમાં પણ ખબર છે, સહગુણક હોય તો બહાર લેતા હતા આપણે. રેડી? તો આમાં 1/7 તો બહાર લઈ લે. એટલે 1/7 ડોટ 1/7 1/49 એ તો બહાર છે. તો કાઉન્સમાં જો 2i ઇન્ટુ 3 2 તેરી 6 3 માઇનસ 6 માઇનસ 18 પ્લસ 6 તેરી 6 દુ 12 એટલે 12 ને 6 18માંથી 18 બાદ કરો એટલે 0. તેથી એ વેક્ટર લંબ બી વેક્ટર નંબર 1. ચલો, બે પરસ્પર લંબ છે એમ કહી શકાય. તથા હવે આપણે લઈએ બી ડોટ સી તથા બી વેક્ટર ડોટ સી વેક્ટર. ચલો, બી વેક્ટર એટલે 1/7 3i માઇનસ 6j પ્લસ 2k. રેડી? ઇન્ટુ સી વેક્ટર 1/7 6 પ્લસ 2i સોરી 2j માઇનસ 3k. આમાં પણ આ રીતનું 1/7 1/7 1/49 કાઉન્સમાં 3 ઇન્ટુ 6 18 માઇનસ 6 ઇન્ટુ 2 માઇનસ 12 2 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 6 પ્લસ 18 માઇનસ 18 0. એનો અર્થ એમ કે બી વેક્ટર લંબ સી વેક્ટર નંબર 2. બી વેક્ટર અને સી વેક્ટર પરસ્પર લંબ છે કારણ કે ડોટ પ્રોડક્ટ 0 મેળવ્યો ને ગોપાલ. રેડી? હવે શું લઈએ આપણે? તથા લાસ્ટ આવશે સી વેક્ટર ડોટ એ વેક્ટર તથા સી વેક્ટર ડોટ એ વેક્ટર. સી વેક્ટર 1/7 સી વેક્ટર છે 6 પ્લસ 2j માઇનસ 3k ડોટ 1/7 એ વેક્ટર છે 2i પ્લસ 3j પ્લસ 6k. રેડી? 1/7 ઇન્ટુ 1/7 1/49 6 2 12 પ્લસ 2 3 6 માઇનસ 6 3 18 12 ને 6 18માંથી 18 0 0. એનો અર્થ એમ કે તેથી સી વેક્ટર લંબ એ વેક્ટર નંબર 3. જો એ વેક્ટર બી વેક્ટરની લંબ છે, બી વેક્ટર સી વેક્ટરની લંબ છે, સી વેક્ટર પાછું એ વેક્ટરની લંબ છે, તો આપણે શું કહી શકાય? એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર પરસ્પર લંબ સદિશો છે એમ કહી શકાય. કીધું ને, સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. એટલે પરિણામ 1 2 અને 3 પરથી આમ પરિણામ 1 2 અને 3 પરથી એ વેક્ટર આ સદિશો એટલે કે એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર પરસ્પર લંબ સદિશો છે જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. રેડી? આ રીતનું આમ કહી શકાય. આ સદિશો પરસ્પર એકદમ ઈજી દાખલો હતો કે તમને 3 સદિશો આપેલા છે, 3 સદિશો એકમ સદિશો તે તમે સાબિત કરો તો નક્ષ શું એકદમ ઈજી કે નહીં બેટા? બરાબર? કે તે સદિશોનું માન 1 એકમ થઈ ગયું. એનો અર્થ એમ કે આપેલા સદિશો એકમ સદિશો છે. પછી કેવું આવ્યું છે કે પરસ્પર લંબ છે, પરસ્પર લંબ છે. એટલે એ લંબ બી, બી લંબ સી ને સી લંબ એ
એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટર આપણે મેળવ્યું. આપણને ખ્યાલ છે બે સદીશો લંબ હોવા માટેની શરત શું સમજાવી મેં તમને હમણાં? એનો ડોટ પ્રોડક્ટ શું થવો જોઈએ? 0. સરસ. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0. એટલે એ વેક્ટર બી વેક્ટર લંબ થયા. બી વેક્ટર ડોટ સી વેક્ટર બરાબર 0. એટલે બી વેક્ટર સી વેક્ટર બંને લંબ થયા. અને સી વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર 0. એટલે સી વેક્ટર લંબ એ વેક્ટર થયા. એનો અર્થ પરિણામ 1, 2 અને 3 પરથી શું કહી શકાય કે આપેલ સદીશો પરસ્પર લંબ સદીશો છે જે સાબિત થાય છે. રેડી? ઓકે ગાઈઝ, ચલો નોટ કરી નાખજો દાખલો. અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછીના દાખલા જોશું આપણે. રેડી?